હેલો ફ્રેન્ડ, આજે છે રવિવાર અને આજે આપણી પાસે દૂધી પીળી છે તો આજે બનાવવાનો છે દૂધીનો હલવો. તો વિડીયોમાં જોતા રહેજો. આજે આપણે બનાવશું દૂધીનો વિડીયો. કેવી રીતના વિડીયો દૂધીનો હલવો બને એ જોઈ રાખજો. તો ચાલો દેખાડું. પહેલાં તો દૂધીને સાફ કરાય છે, તો જો વિડીયોમાં આ રીતે દૂધીને પહેલાં સાફ કરવામાં આવશે. આ ફરાળ માટે બનાવાય છે. એક હલવો બની ગયો છે, એ હલવો દેખાડું. ટપકીરના લોટનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. આ ફરાળ માટે છે અને દૂધીનો હલવો હવે બનાવવાનો છે, તો વિડીયો જોતા રહેજો. તો આપણે દૂધીને એકદમ મસ્ત હલવા માટે ખમણી નાખશું. અમારે દીદીને બહુ ભાવે, હલવો ભાવે ને, ના ફરાળ માટે બેસ્ટ આઈટમ છે. આ રીતે દૂધીને પહેલા ખમણવાની જોઈ શકો છો. એટલે દૂધીને ખમણી નાખશું એકદમ મસ્ત. જો મસ્ત હલવો બનશે. કાચું ઘી નાખી અને હલવો બનાવવાનો છે. શું બનાવવાનો દીદી? હલવો. પછી આમાં થોડુંક કાજુ બદામ ને એવું નાખશું. એમાં કાજુ બદામ નાખશું. શું નાખશો? હા, શ્રાવણ મહિનોમાં ફરાળ માટે બહુ બેસ્ટ આઈટમ છે. વિડીયો દીદી કહી દે, વિડીયો જોતા રહેજો. અમે બનાવશું હલવો. તો જો એનો વારો છે. દૂધી કપાઈ છે, કેવી રીતના ખમણવાની એ વિડીયોમાં જોઈ શકો છો. ફ્રેન્ડ, દૂધી ખમણાઈ ગઈ છે, વિડીયોમાં જોઈ શકો છો. હવે આપણે હલવો કેવી રીતે બનાવે એ વિડીયોમાં હું દેખાડી. તો આ છે દૂધીનો હલવો જે બનશે મસ્ત. અને આ એક બીજો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તો વિડીયો જોતા રહેજો. હવે હલવો કેવી રીતના બનાવે એ વિડીયોમાં બતાવીશ. તો હવે આપણે બદામ ને કાજુને ખાંડશું. બદામ અને કાજુ ખાંડીને હલવામાં નાખશું એટલે હલવાનો સ્વાદ મસ્ત આવે. વિડીયો જોતા રહેજો. બદામ થઈ ગયા. હવે આપણે કાજુને આમાં નાખી અને ખાંડશું. કાજુ બદામ ને નાખશું. હલવાનો સ્વાદ મસ્ત આવશે. વિડીયો જોતા રહેજો. ઓકે દીદી, હાલો, કાજુ બદામનો ભૂકો તૈયાર થઈ ગયો છે. હવે હલવો કેવી રીતે બનાવે એ દેખાડું. વિડીયો જોતા રહેજો. આ કાજુ બદામનો ભૂકો, આ માવો અને આ દૂધી, એમાં ઘી નખાય છે. વિડીયો જોતા રહેજો. મસ્ત હલવો બનશે. એમાં આપણે નાખશું માવો, કાજુ બદામ, એલચી ને એવું ઘણી પ્રકારની વસ્તુઓ અને સાચું ઘી. હવે દૂધીને ઘીમાં શેકવામાં આવશે. પહેલાં એ રીતના
દૂધીને ઘીમાં થોડીક મિક્સ કરી અને પછી શેકવામાં આવશે. હવે ધીમા ગેસ ઉપર આપણે દૂધીને ઘીમાં એકદમ મસ્ત રીતના શેકી નાખશું, જેથી ઘી અને દૂધી એ મિક્સ થઈ જાય. બની ગયા પછી હલવો ખાવાની બહુ મજા આવશે. વિડીયોમાં જો આપણે મટરના દૂધીને શેકીએ છીએ ઘી નાખી. તો જોઈ શકો છો હલવો એકદમ ઘીમાં મસ્ત શેકાય છે. એમાં આપણે માવો નાખશું, કાજુ બદામ નાખશું અને ફરાળ માટેની બેસ્ટ આઈટમ છે દૂધીનો હલવો. એકદમ સારી રીતે પહેલાં દૂધીને ઘીમાં શેકી નાખવાની, પછી ઉપરથી કાજુ બદામ માવો એવું બધું નાખી અને મિક્સ કરી નાખવાનું. અને આપણે ફરાળ માટે ઢેફલી જેવી રીતના બરફીને એવી ઢેફલી હોય એમ આપણે આ દૂધીના હલવાની ઢેફલીઓ કરવાની છે. વિડીયો જોતા રહેજો. એક બાજુ આપણે બનાવશું ખાંડની ચાસણી. તો ખાંડમાં પાણી નાખીને ગેસ ઉપર મૂકી દેવાથી ખાંડ એકદમ ઓગળી જશે અને ખાંડની ચાસણી બની જશે. તો જોઈ શકો છો અને વિડીયો જોતા રહેજો કેવી રીતના દૂધીના હલવાની ઢેફલીઓ પાડવામાં આવે એ વિડીયોમાં હું બતાવીશ. એલચીનો પાવડર નાખીને હવે મિક્સ કરવામાં આવશે. એલચીનો પાવડર નાખી દીધો છે. એક બાજુ ખાંડની ચાસણી થાય છે અને બીજી બાજુ હલવો થાય છે અને દૂધી એકદમ મસ્ત શેકાય છે. એકદમ મસ્ત શેકાઈ ગયો છે. હવે એમાં કાજુ બદામ ને માવો ને એવું નાખશું. જોતા રહો. આપણે દૂધીના અંદર કાજુ બદામ માવો ને એવું નાખી દીધું છે. હવે એને એકદમ મસ્ત રીતના આપણે બધું મિક્સ કરશું. અને આ બાજુ ખાંડની ચાસણી બને છે તે જોઈ શકો છો. હવે આને મસ્ત રીતના આપણે મિક્સ કરી દેવાનું છે, માવો કાજુ બદામ ને એકદમ. વિડીયો જોતા રહેજો. પછી આ હલવાને આપણે જેમ બરફીની ઢેફલી હોય એ રીતના આની પણ ઢેફલીઓ બનાવવામાં આવશે. વિડીયોમાં જોતા રહેજો. અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં આવી વસ્તુ બનાવી અને ફરાળમાં એકટાણામાં ખાવામાં ખૂબ જ મજા આવશે. તો આ તમે પણ ટ્રાય કરી શકો છો. આને આપણે એકદમ મસ્ત રીતના હલાવી અને બધું મિક્સ કરી દેવાનું છે. જોઈ શકો છો મિક્સ કરીએ છીએ આપણે. આ બધું મસ્ત મિક્સ થઈ જાય અને ખાંડની ચાસણી બની જાય એટલે હલવામાં ખાંડની ચાસણી આપણે મિક્સ કરી દેવાની છે. તો વિડીયો જોતા રહેજો કેવી રીતના બનાવવામાં આવે એવું તમને વિડીયોના માધ્યમથી દેખાડીશ. હવે ચાસણી થવા દેવો. ચાસણી થઈ ગયા પછી દૂધીમાં આપણે મિક્સ કરશું. વિડીયો જોતા રહેજો. કે દીદી વિડીયો જોતા રહેજો. કસ્ટમ પાવડરથી બરફી બનાવી છે આપણે જે ફરાળ માટે. તો જોઈ શકો છો આ દૂધી મસ્ત શેકાઈ ગઈ છે. હવે આપણે ખાંડની ચાસણી થાય એની વાટ છે. ચાસણી થઈ ગયા પછી આપણે આમાં મિક્સ કરશું ને પછી આને એક થાળમાં નાખી અને ઘડીક વાર ઠરવા દેશું અને પછી આની ઢેફલી બનાવશું. તો વિડીયોમાં જોતા રહેજો. એકદમ પાણીમાં ઉકળવા દેવાથી મસ્ત ચાસણી બનશે. થોડીક વાર લાગે ચાસણી બનતા, પણ ફૂલ ગેસે આને રાખવાથી એકદમ મસ્ત ચાસણી બનશે અને પછી આ હલવામાં મિક્સ કરવામાં આવશે. તો વિડીયો જોતા રહેજો. હવે ચાસણીને હલવામાં નાખી દેવામાં આવશે. તો વિડીયો જોવો. મસ્ત બનશે.
હવે આને એકદમ મસ્ત રીતના દૂધીમાં મિક્સ કરી દેવાનું છે. તો આપણા હલવો તૈયાર છે. હવે આની ઢેફલી બનાવવાની છે, જે તમે ફ્રીજમાં મૂકી અને ખાઈ શકો છો. ખાસ કરીને શ્રાવણ મહિનો આવે છે તો આ ફરાળ માટે બેસ્ટ આઈટમ છે. આની ઢેફલી બનાવી અને તમે રાખી શકો છો, એકટાણામાં તમારે ખાવા થાય. હવે તૈયાર થઈ ગયું છે અને આપણે ત્રાસમાં નાખી દઈશું. હવે આને ત્રાસમાં નાખી અને મસ્ત ઘડીક સુકાવા દઈશું, જેથી પછી આ સુકાઈ ગયા પછી આને ઢેફલાની તરીકે તમે પાડી શકો છો. દૂધીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે, વિડીયોમાં જોઈ શકો છો. હવે આ વિડીયોમાં જોઈ શકો છો. હવે આને થાળમાં આપણે આમણામ ઘડીક રહેવા દઈશું. આ સુકાઈ જાય પછી આને ઢેફલી પાડી અને તમે ફરાળમાં અને એકટાણામાં યુઝ કરી શકો છો. બહુ મસ્ત આઈટમ છે. તો ચાલો હવે મળશું બીજા વિડીયો. આવા નવા વિડીયો જોવા મારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળશું બીજા વિડીયોમાં. નવા હરેક પ્રકારના વિડીયો તમને મારી ચેનલમાં જોવા મળશે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળશું આવતા વિડીયોમાં. ઓકે, બધાને હર હર મહાદેવ કહી દે દીદી. હર હર મહાદેવ. ઓકે, ચલો બાય.